નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગત રોજ ભારે વિવાદ બાદ મુલતવી રહેલી પાલિકાની સામાન્ય સભા આજ રોજ ફરી એકવાર મળી છે। મેયર અને મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરીમાં અત્યારે આ સભા જે છે તે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની અધ્યક્ષતામાં ફરી એકવાર મળી છે અને તમામ કાઉન્સિલરો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ગત રોજ ભારે વિવાદ સર્જાયો હતો અને જે ગંભીરા બ્રિજની દુર્ઘટના સર્જાઈ હતી અને સાથે સાથે પૂર્વ એક સભાસદનું દુઃખદ અવસાન પણ થયું હતું। તેના માનમાં આ સભા મુલતવી કરવામાં આવી હતી, પરંતુ વિરોધ પક્ષે ભારે વિરોધ નોંધાવ્યો હતો કે જે શોકદર્શક ઠરાવ છે જે આ બે બાબતને લઈને વાંચવામાં આવ્યો છે તેવો જ શોકદર્શક ઠરાવ જે એક યુવાન વડોદરા શહેરનો ગટરમાં પડી જવાથી મૃત્યુ થયું છે અને બીજો એક યુવાન જે ખોડિયારનગર પાસે રિક્ષામાં જઈ રહ્યો હતો અને તેનું ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું હતું। તો એનો પણ શોકદર્શક ઠરાવ પાલિકામાં વંચાવવો જોઈએ, તેમને માન મળવું જોઈએ। આ બાબતને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, પરંતુ આ સભાને આ બાબત ધ્યાનમાં ન લઈ અને મુલતવી કરી દેવામાં આવી હતી। ત્યારે ફરી એકવાર આજે પાલિકાની સામાન્ય સભા મળી છે અને વિરોધ પક્ષ પણ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે આ સભા આક્રમક રૂપે આગળ વધશે તે નક્કી છે, કેમ કે ઘણા સમય બાદ આ સામાન્ય સભા મળી છે। રોડ રસ્તાની સમસ્યાઓ છે, પાણીની સમસ્યાઓ છે અને વાત કરવામાં આવે તો ઘણા મુદ્દાઓને લઈને વિપક્ષ આક્રમક મોડમાં પણ જોવા મળી રહ્યું છે। ઘણી ફરિયાદો પણ નાગરિકો કરી રહ્યા છે। ત્યારે આ મુદ્દે પાલિકાની સામાન્ય સભા જ્યારે આજે મળી છે તો ચોક્કસ એક વાત છે કે આક્રમક રીતે રજૂઆત કરવામાં આવશે વિરોધ પક્ષ દ્વારા અને આના શાસક પક્ષ દ્વારા જવાબો પણ આપવામાં આવશે। અત્યારે આ સભા મળી છે ત્યારે વંદે માતરમ ગાન સાથે આ સભાની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે વિરોધ પક્ષના નેતા છે પાલિકામાં ચંદ્રકાંત શ્રીવાસ્તવ, તેમના દ્વારા અત્યારે આ રજૂઆતો કરવામાં આવી રહી છે અને વડોદરા શહેરના અનેક પ્રશ્નો મુદ્દે અલગ અલગ રીતે કોંગ્રેસ પક્ષના કાઉન્સિલરો રજૂઆત કરશે, કેમ કે ઘણા દિવસો બાદ આ સામાન્ય સભા જ્યારે મળી હોય, ચોમાસાની શરૂઆતમાં જ ઘણા જે મુદ્દાઓ છે પાણી, રોડ, રસ્તા, ગટર સહિતના આ તમામ મુદ્દાને લઈને કોંગ્રેસ પક્ષ શાસક પક્ષને ઘેરવાનો પ્રયત્ન કરશે। ત્યારે આ સભા કઈ દિશામાં જાય છે, કેટલી આક્રમક રીતે કોંગ્રેસ રજૂઆત કરે છે અને કઈ રીતે શાસક પક્ષ દ્વારા તેમનો જવાબ આપવામાં આવે છે તે સભાના અંતે ખ્યાલ આવશે। કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।